આમાં થોડીક હળદર નાખવાની, મરચાંની ભૂકી, સ્વાદ અનુસાર મીઠું અને ઢોકળી શાક, પછી એમાં ચણાનો લોટ, તો 2 વાટકી ચણાનો લોટ નાખવાનો, પછી આમાં થોડું ગરમ મસાલો, હવે થોડું કરી દેવાનું, આમાં થોડું તેલ નાખવાનું અને પછી એને હલાવી નાખવાનું. હલાવવાનું એને ધીમે 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 હલાવવાનું. લોટ પછી ગેસ બંધ કરી દેવાનું. એક ડીશ લઈને ડીશમાં તેલ નાખવાનું થોડું, અને તેલ આમ પાથરી નાખવાનું હાથથી. પછીથી આ ઢોકળીનો લોટ આપણે ભેગો કર્યો છે ને એ આમાં ઠલવી દેવાનો. ઠલવીને ગરમા ગરમ જ આને છે ને ગરમા ગરમ જ આપણે પાથરી દેવાનું. હાથથી આપણે થાય તો હાથ, નકર વાટકી કે કંઈક લઈ અને આમાં એને પાથરી લેવાનું. આમ સરસ પાતળી ઢોકળી થાય ને એટલું પાથરવાનું. હવે એને થોડીક વાર ઠંડી કરવા મૂકી દેવાની. બરાબર જામી ગઈ છે. હવે આપણે એને કટિંગ કરી દઈશું. કરી છું ટોપીના કટકા થઈ ગયા છે. તો આપણે એનું શાક કરી લઈશું. સાદું સિમ્પલ શાક જે 5 મિનિટમાં તૈયાર થઈ જશે હમણાં શાક. ગેસ ચાલુ કરીને ધીમા તાપે મૂકવાનું અને આપણે તેલ ખેતી મુજબ નાખવાનું. 3 પ્રામુરા તેલ લઉં છું. તમારે જેટલું શાક કરવું હોય એટલું તેલ નાખવાનું. હવે 1 ચમચી રાઈ નાખવાની. બચેલું જે લસણ હતું ને એ લસણ વાટકીમાં કાઢી લેવાનું અને એમાં આપણે જેમ તીખું ખાતા હોય એમ, અમે થોડુંક વધારે ખાઈએ છીએ એટલે 2 ચમચી મરચાંની ભૂકી, થોડીક હળદર, 1 ચમચી ધાણાનો ભૂકો, થોડુંક ગરમ મસાલો. હવે એમાં થોડુંક પાણી નાખી ને હલાવી દેવાનું. મસાલો પાણીમાં ભરી જાય ને એવી રીતે, પછી રાઈ તરતરી જાય ને એટલે આ તૈયાર થયેલો મસાલો રાઈમાં નાખી દેવાનો અને ચમચેથી તરત હલાવી નાખવાનું. થોડીક વાર તેલમાં મસાલાને ચોરવવું. થોડીક વાર તેલમાં મસાલાને ભૂનવું. તેલ ઉપર આવી જાય ને ત્યાર સુધી આવી ગયું છે.
એટલે આપણે એમાં 1 ગ્લાસ પાણી નાખી દઈશું. એના જે કટકા કર્યા છે ને એ કટકા ધીમે ધીમે નાખી દઈશું. ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને કોથમરી નાખી હલાવી નાખીએ.